રાજકોટના વીછિયામાં કોળી સમાજનું સંમેલન મળ્યું, જેમાં ગેનીબેને હુંકાર કર્યો। નામ લીધા વિના મંત્રી કુંવરજી બાવળિયા ઉપર તેમને નિશાન સાધ્યું। સમાજના નામે ચૂંટાતા આગેવાનો કેમ ભૂલી ગયા સમાજને, તેવો આરોપ ગેનીબેને લગાવ્યો। ગોડફાધરો પાસે સમાજના નામે ટિકિટ માંગો છો, ચૂંટણી જીત્યા બાદ પછી કેમ સમાજને ભૂલી જાવ છો? મારા માટે સત્તા નહીં, સમાજ અગત્યનો છે, તેવી પણ વાત ગેનીબેને કરી। સમાજને અન્યાયની વાત આવે તો ખુરશીને લાત મારવી પડે, તેવું પણ ગેનીબેન બોલ્યા। સરકારમાં બેઠેલા જે કઈ આપણા સમાજના આગેવાનો હોય એમને પણ હું વિનંતી કરું કે કોઈ પણ પક્ષનો આગેવાન જ્યારે એને ચૂંટણી લડવી હોય ત્યારે કોઈ પક્ષને કહેતા હોય છે, એમના મોવડી મંડળને કહેતા હોય છે, એમના ગોડફાધરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ છે, મને ટિકિટ મળવી જોઈએ, એટલે તો તમે સમાજના આંકડા આપો છો। અને જ્યારે સમાજ ન્યાય માંગે, સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તાને બેહાડો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી, ન્યાય પણ અપાવી શકતા નથી, તો આવી સત્તા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ એનો મિનિંગ રહેતો નથી, કોઈ એનો અર્થ રહેતો નથી અને એને સમાજની કોઈ હૂંફ રહેતી નથી। જ્યારે કોળી ઠાકોર સમાજને અન્યાયની વાત હોય, એને વસ્તીના ધોરણે કંઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેનીબેન તમારા માટે સત્તા અગત્યની છે કે સમાજ અગત્યનો છે, તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી, મારો સમાજ મારા માટે અગત્યનો છે। આ હું નથી કહેતી, અમને અમારા પૂર્વજોએ, અમારા વડીલોએ વારસામાં આપ્યું છે, અમને માધવસિંહ સોલંકીએ વારસામાં આપ્યું છે કે જ્યારે સમાજને અન્યાયની વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે તો એને લાત મારી દેવી પડે, પણ સૌ માટે કરીને સમાજ પહેલો છે।